નવોન્મેષ છે, જે નવા અવાજો છે, જે નવી અભિવ્યક્તિઓ છે આપની સમક્ષ રજૂ થવાની છે, તો એને એકદમ મોજ અને મસ્તીથી માણીએ એવી અભ્યર્થના. થેન્ક યુ. અને હવે આપણે સૌ જેની રાહ નવોન્મેષ તરીકે ભવિષ્યના પાગલો નિર્ધાઓને સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે અંકુર બેંકરને કહીશ કે તેઓ આવે, તેમનું સ્વાગત કરશે પ્રાધ્યાપક NH પટેલ કોલેજના અને આણંદથી ખાસ આપણી વચ્ચે પધારેલા પરબના સંવાહક બિપિનભાઈ વારૈયા. તેઓ આવે. અંકુરભાઈને કાર્યક્રમ ખુલ્લો કરવા માટે અહીંયા કવિ સંમેલન માટે ઉપર આવશે. તેમનું સ્વાગત છે જે બિપિનભાઈ બારૈયા કરશે એક નાનકડા ફોટો મેમેન્ટો ફોટા પાડવામાં જ હોય, એ બીજું કાંઈ ન કરે. કૌશિક પરમાર, કવિ કૌશિક પરમાર એ આવે, તેમને સ્વાગત કરવા માટે બોલાવીશ. નીરુભાઈ શાહ, કલ્ચરલ કન્વીનર GNFC, તેઓ આવે. આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. ખૂબ સરસ, આભાર નીરવભાઈ. કવિ પ્રજ્ઞેશ ડોબરિયા સ્ટેજ પર આવશે. તેમનું સ્વાગત કરવા માટે હું ઘનશ્યામસિંહ ડાભીને બોલાવીશ. ઘનશ્યામસિંહ ડાભી, આપ પધારો. આવો પ્રજ્ઞેશભાઈ. ખૂબ આભાર ઘનશ્યામભાઈ. આરતી ઇન્ડસ્ટ્રીઝના સિનિયર મેનેજર ધીરેનભાઈ જોગીદાસને કહીશ કે તેઓ આવે અને અમારા ત્યાર પછીના કવિ શ્રી માધવભાઈ આસ્તિકનું સ્વાગત કરે. માધવ આસ્તિક. આભાર. ભાવનાબેન અગ્રાવતને કહીશ કે તેઓ આવે અને અમારા ત્યાર પછીના કવિ મયુરાબેન લેહવાને નું સ્વાગત કરે. ભાવનાબેન અગ્રાવત. ખૂબ આભાર ભાવનાબેન. ત્યાર પછી ભદ્રેશભાઈ પટેલ કે જેઓ શિક્ષક કારકિર્દીમાંથી નિવૃત્ત થયા બાદ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, તેમને કહીશ કે તેઓ સ્વાગત કરે ભરત વાઘેલાનું. કવિ ભરત વાઘેલા સિહોરથી આવ્યા છે. ખૂબ આભાર. દિવ્યાંગ શાહ, ચીફ મેનેજર GNFC, આપ આવો અને અમારા નેક્સ્ટ કવિ રાણા બાવળિયાનું સ્વાગત કરો.
કવિ રાણા વાવડિયા. આભાર. અને હવે આ કવિ સંમેલનનો સમગ્ર દોર એ અંકુરભાઈને સોંપીને હું હવે પોરો લઈ લઉં. આભાર. એક ઘડીનો પોરો. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. જીતુભાઈએ વાત કરી કે પોરો લઈ લો. એમની એક કવિતા છે, એક સદીનો પોરો લઈ લો. ખૂબ સરસ કવિતા છે. ગઈકાલે એનો આસ્વાદ માણ્યો. અત્યારે પહેલા તો એક વાત કહેજો કે આપ સૌને જોઈને ગિરનારની યાદ આવે. ચોમાસા પછીનો જે ગિરનાર તમે જોયો હોય લીલોતરીથી છવાયેલો, ત્યારે જે આનંદ અને અનુભવ થાય ને, એવો જ અનુભવ અત્યારે આપ સૌને જોઈને થઈ રહ્યો છે. ગિરનારની વાત નીકળી છે તો જૂનાગઢના કવિશ્રી મનોજ ખંડેરિયા સાહેબ કહે છે, આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે, આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે, ઘર સમજણનું છળ જેવું છે દરવાજો ખોલ, ઘર સમજણનું છળ જેવું છે દરવાજો ખોલ, શબ્દો સાંકળ ખખડાવે છે કઈ વર્ષોથી, લે કામ જરાપડ જેવું છે દરવાજો ખોલ. તો આ જરાપડ જેવું કામ કરીને ઘરનો દરવાજો અને પોતાના મનનો દરવાજો ખોલીને શબ્દોને અને કવિતાઓને આવકારવા, એમને પોંખવા આપ સૌ અહીં હાજર છો એ બદલ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. એનો વિશેષ આનંદ છે. શરૂઆતમાં જ આપ સૌને પોતિકા માનીને એક વિનંતી કરીશ. જો કે હમણાં સુધી કોઈ એવો પ્રોબ્લેમ થયો નથી, પણ તે છતાં કે આપણી પાસે દૂરંભાષી યંત્ર હોય એટલે કે મોબાઈલ હોય એને સાયલેન્ટ મોડ પર રાખજો અને હાથને એક્ટિવ મોડ પર રાખજો. એમાં ફાયદો તમારો અને અમારો બંનેનો છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે આપણે ગુજરાતીઓ ફાયદાની અને કાયદાની વાત તો માનીએ જ છીએ. ભરૂચ અને અંકલેશ્વર એ ઔદ્યોગિક વિસ્તાર છે. ઘણા રાસાયણિક કારખાનાઓ અહીં છે. તો એ ભાષામાં જો વાત કરવું છે, એ ભાષામાં જો વાત કરું તો એક કોન્ટ્રાક્ટ આપની સાથે કરવું છે. સર્વિસમાં અમે અહીંથી કવિતાઓ રજૂ કરીશું, વળતરમાં તમારી તાળીઓ અને દાદ જોઈશે. અને આ જે તાળીઓ પડી છે એના પરથી હું એટલું તો અનુમાન લગાવું છું કે આ કોન્ટ્રાક્ટમાં બીજી શરતો ઉમેરવી પડશે નહીં. નવોન્મેષ, ગુજરાતી કવિતાનો નવો અંદાજ અને નવો અવાજ. તો ચાલો કવિ સંમેલનનો ઉઘાડ કરી અને આજના પ્રથમ કવિને આવકારીએ. મનમાં સતત પીડાનો તાંબુલ રસ ઝરે છે, મનમાં સતત પીડાનો તાંબુલ રસ ઝરે છે, અંજારની સુડી ને શ્રીવદની સુપારી. કવિ શ્રી હરીશ મીનાસુ સાહેબ પીડાને તાંબુલ રસ કહે છે. તાંબુલ એટલે પાનનું બીડું. પીડાને એ રસ સાથે સરખાવે છે. સમાજમાં ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય કે જે પીડા છે એ પીડા આપણને હલબલાવી મૂકે, આપણો ભરડો લઈ લે. અને આવી પીડા જ્યારે કરુણા મિશ્રિત ભાવો લઈને શબ્દ કાગળ પર ઉતરે તો કેવી રીતે ઉતરે. એ કવિ જ્યારે કુમારીમાં ઘૂંટીને ઘોળીને એ શબ્દોને, એ આક્રોશને, એ દુઃખને, એ પીડાને કાગળ પર ઉતારે તો એના શબ્દો કેવા હોય. અગર અધિકાર છે તો ભાર દઈ અધિકારથી તું બોલ, અગર અધિકાર છે તો ભાર દઈ અધિકારથી બોલ, પ્રથમ શબ્દો કલમ ને અંતમાં તલવારથી બોલ, સ્વયંના બોલનો પડઘો પડે એની મજા છે બસ, સ્વયંના બોલનો પડઘો પડે એની મજા છે બસ,
નહીં જામે અગર જો કોઈના સંચારથી બોલો. તો કોઈના સંચાર વગર અને નિડરતાથી શબ્દો સાથે કામ કરતા વડોદરાના કવિ શ્રી કૌશિક પરમારને હું વિનંતી કરીશ અને એમને કાવ્યપાઠ માટે નિમંત્રણ આપું છું અને એટલું કહીશ કે આ સમય દરમિયાન આ મંચ પર આપનો અધિકાર છે. કૌશિક પરમાર. નમસ્કાર. એક મતલા એક શેર કે ગરીબે વ્યાજબી ભાવે ડહાપણ વેચવાનું છે. કે ગરીબે વ્યાજબી ભાવે ડહાપણ વેચવાનું છે. હરાયા પેટ માટે છેલ્લું વાસણ વેચવાનું છે. કે ગરીબે વ્યાજબી ભાવે ડહાપણ વેચવાનું છે. હરાયા પેટ માટે છેલ્લું વાસણ વેચવાનું છે. ને શેર છે કે મુખોટા આપણે પોતે જ શોધીને ખરીદ્યા હતા. મુખોટા આપણે પોતે જ શોધીને ખરીદ્યા હતા. કદી ક્યાં કોઈએ કીધું કે દર્પણ વેચવાના છે. કે મુખોટા આપણે પોતે જ શોધીને ખરીદ્યા હતા. કદી કોઈએ ક્યાં કીધું કે દર્પણ વેચવાના છે. ફરી એક મતલા એક શેર કે જમાના જેવા થઈને પણ જમાનાથી અલગ થઈ જા. જમાના જેવા થઈને પણ જમાનાથી અલગ થઈ જા. અરાજકતા વધારે એ અજંપાથી અલગ થઈ જા. વાહ જો. કે જમાના જેવા થઈને પણ જમાનાથી અલગ થઈ જા. અરાજકતા વધારે એ અજંપાથી અલગ થઈ જા. ને શેર છે કે નવી ધારાનો કરવો છે ઉદય તો છે શરત નાની. કે નવી ધારાનો કરવો છે ઉદય તો છે શરત નાની. પ્રથમ તો વિશ્વની હર કોઈ ધારાથી અલગ થઈ જા. વાહ જો. વાહ વાહ. નવી ધારાનો કરવો છે ઉદય તો છે શરત નાની. પ્રથમ તો વિશ્વની હર કોઈ ધારાથી અલગ થઈ જા. એક ગઝલ લઉં છું કે હતું વર્ષોથી ત્યાંનું ત્યાં જ છે ધોરણ મજૂરોનું. કે હતું વર્ષોથી ત્યાંનું ત્યાં જ છે ધોરણ મજૂરોનું. મજૂરી સૌની થઈ પણ ના થયું કોઈ પણ મજૂરોનું. વાહ. કે હતું વર્ષોથી ત્યાંનું ત્યાં જ છે ધોરણ મજૂરોનું. મજૂરી સૌની થઈ પણ ના થયું કોઈ પણ મજૂરોનું. અને છે કે બહુ ઊંચી ઇમારત જોઈને સમજાય છે અમને. કે બહુ ઊંચી ઇમારત જોઈને સમજાય છે અમને. બહુ ઊંડાણપૂર્વક થાય છે શોષણ મજૂરોનું. વાહ જો. વાહ જો. કે બહુ ઊંચી ઇમારત જોઈને સમજાય છે અમને. બહુ ઊંડાણપૂર્વક થાય છે શોષણ મજૂરોનું. ને વધે છે રોજ અયાસી નગરની એના બદલામાં. કે વધે છે રોજ અયાસી નગરની એના બદલામાં. ઘટે છે જિંદગી ઘટતું નથી ભારણ મજૂરોનું. ને સતત ચિંતા રહે છે રોડને એના પડોશીની. કે સતત ચિંતા રહે છે રોડને એના પડોશીની. સુબે નહીં એ અગર ખાલી રહે ભાષણ મજૂરોનું. સરસ. કે સતત ચિંતા રહે છે રોડને એના પડોશીની. સુબે નહીં એ અગર ખાલી રહે ભાષણ મજૂરોનું. ને અંતિમ શેર છે કે હવે દેતા મૂકો એ ધર્મના પાયામાં બધા ભેગા થઈ. કે હવે દેતા મૂકો એ ધર્મના પાયામાં બધા ભેગા થઈ. સદીઓથી નકામું જાય છે તર્પણ મજૂરોનું. કે હવે દેતા મૂકો એ ધર્મના પાયામાં ભેગા થઈ. સદીઓથી નકામું જાય છે તર્પણ મજૂરોનું. હતું વર્ષોથી ત્યાંનું ત્યાં જ છે ધોરણ મજૂરોનું. મજૂરી સૌની થઈ પણ ના થયું કોઈ પણ મજૂરોનું. બહુ જ સરસ. અને આખરી ગઝલ કે ના તમારી વાહ રૂપિયા કે કશાની આડમાં. યસ.
કે ના તમારી વાહ રૂપિયા કે કશાની આડમાં એક સાધક જીવવાનો છે કલાની આડમાં. કે ના તમારી વાહ રૂપિયા કે કશાની આડમાં એક સાધક જીવવાનો છે કલાની આડમાં. વાહ. ને શેર છે કે સાવ આમ જ કઈ બુજાયો તો દીપક એવું નથી. કે સાવ આમ જ કઈ બુજાયો તો દીપક એવું નથી. કોઈએ તો ભૂખ મારી હતી હવાની આડમાં. બહુ સરસ. કે સાવ આમ જ કઈ બુજાયો તો દીપક એવું નથી. કોઈએ તો ભૂખ મારી હતી હવાની આડમાં. ને શક્યતાનું વૃક્ષ એથી થઈ ગયું છે તારતા. કે શક્યતાનું વૃક્ષ એથી થઈ ગયું છે તારતા. કોઈએ તો બધું આપી દુવાની આડમાં. કે શક્યતાનું વૃક્ષ એથી થઈ ગયું છે તારતા. કોઈએ તો બધું આપી દુવાની આડમાં. અને થઈ ગયો છું સત્યવાદી ત્યારથી લોકોમાં. કે થઈ ગયો છું સત્યવાદી ત્યારથી લોકોમાં. હું સત્ય ઉચ્ચારી ગયો જ્યારે નશાની આડમાં. વાહ વાહ. થઈ ગયો છું સત્યવાદી ત્યારથી લોકોમાં. હું સત્ય ઉચ્ચારી ગયો જ્યારે નશાની આડમાં. ને સૌ સભામાં થઈ ગયા મશગુલ ને રંગીન પણ. કે સૌ સભામાં થઈ ગયા મશગુલ ને રંગીન પણ. મેં સતત ખાલીપો ઢાંક્યો છે સભાની આડમાં. બહુ સરસ. બહુ સરસ કૌશિક. સૌ સભામાં થઈ ગયા મશગુલ ને રંગીન પણ. મેં સતત ખાલીપો ઢાંક્યો છે સભાની આડમાં. ના તમારી વાહ રૂપિયા કે કશાની આડમાં. એક સાધક જીવવાનો છે કલાની આડમાં. ને સાવ આમ જ કઈ બુજાયો તો દીપક એવું નથી. કોઈએ તો ફૂંક મારી હતી હવાની આડમાં. ક્યાં વાત છે. વાહ. બહુ ઊંચી ઇમારત જોઈને સમજાય છે અમને. બહુ ઊંડાણપૂર્વક થાય છે શોષણ મજૂરોનું. વાહ. કેટલી સરસ વાત કરી છે. આ વસ્તુ કવિ જોઈ શકે છે ને આ જ કવિ કર્મ છે. કવિને આ કોઈ ઊંચી ઇમારત જોઈને આપણે મતલબ બિઝનેસમેન હોય એમને તો દુકાન લેવાનું કે મકાન લેવાનું કે એ રીતનું સૂચે ને કવિને આ સૂચે છે. એને મજૂરોનું શોષણ દેખાય છે ઊંચી ઇમારત જોઈને. અને તમે લોકો પણ જે પ્રતિભાવ આપો છો, જે દાદ આપો છો, એ જોઈને એટલું સમજાય છે કે કવિતાઓ તમારા સુધી પહોંચે છે ને એ ઊંડાણ તમારી અંદર પણ છે. તો તમારા માટે એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. દાદ ઉપરથી સુરતના એક કવિની રચના યાદ આવે છે કે કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે. કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે. કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. અને એના માટે સમયની ક્યાં પાબંદી છે? એના માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. અને ભૂખ ગઝલની જેને કકડીને લાગી હોય, મેહુલભાઈ, ભૂખ ગઝલની જેને પકડીને લાગી હોય એ તો શાયરને પકડીને દાદ આપે. તો મિત્રો આ જે કહીને એમાંની કોઈ પણ પ્રકારની દાદ હોય પણ આપજો. કારણ કે કવિ અને કવિતાનો શ્વાસ છે આ દાદ, એનો વિશ્વાસ છે, એનો ખોરાક છે. અને જે દાદ આપે છે ને ભગવાનનો માણસ છે. જે દાદ આપે ભગવાનનો માણસ છે. અને આ વસ્તુ મને એટલા માટે યાદ આવી કે હવે પછી જે કવિ રજૂ થવા જઈ રહ્યા છે એમના માટે મને એ કહેવાનું મન થાય કે એ ભગવાનના માણસ છે. એ એટલા માટે કે દરેકમાં કંઈક સારું શોધવા વાળો માણસ, દરેકમાં કંઈક સારું દેખાય એને. અને એવું લાગે કે કવિ શ્રી ભરત ભટ્ટે આ શેર એમણે મળ્યા બાદ અથવા તો એવા કોઈ માણસને મળ્યા બાદ લખ્યો હશે કે ફરીથી સમય કાઢી જજે મંદિરમાં, ફરીથી સમય કાઢી જજે કોઈ મંદિરમાં, તને જોઈ ઈશ્વરને શુકન જેવું લાગે. તો ઈશ્વરને શુકન જેવું લાગે. જ્યારે અમુક લોકોનું જોઈને વાત નથી કરવી પણ થાય છે, બધાને ખબર છે, જે હશે એમને ખબર છે.
અને ઈશ્વર કોને મળતો હોય, કેવા લોકોને ઈશ્વર મળે, એના માટે કવિ શ્રી મનહર મોદી કહે છે કે મીઠું મીઠું બોલ મનહર, મીઠું મીઠું બોલ મનહર, ઈશ્વરનું ઘર ખોલ મનહર. અને આ મીઠું મીઠું બોલે છે ને ઈશ્વરને ગમતા હોય છે. અને આ મીઠું એટલે ખાંડ જેવું મીઠું નહીં, દેશી ગોળ જેવું, પ્રાકૃતિક ગોળ જેવું, કશા પણ ઉમેરણ વિનાનું. અને આવું જ દેશી ગોળ જેવું વ્યક્તિત્વ ધરાવતા, ગળપણ ભર્યું વ્યક્તિત્વ ધરાવતા, સત્વશીલ વ્યક્તિત્વ ધરાવતા આગળના કવિને હું એમના જ એક શેર થકી કાવ્યપાઠ માટે આમંત્રણ આપું છું કે મારામાં બસ તારો એક વિચાર પ્રગટાવી દે, મારામાં બસ તારો એક વિચાર પ્રગટાવી દે, કા પછી સઘળા વિચારો મારા સળગાવી દે. કવિ શ્રી પ્રજ્ઞેશ ડોબરિયાને હું વિનંતી કરીશ કે આપની કવિતાઓથી અમને રૂબરૂ કરાવે. પ્રજ્ઞેશભાઈ અંકલેશ્વરમાં ફાર્માસ્યુટિકલ કેમિકલ બનાવતી કંપની ધરાવે છે. કવિ શ્રી પ્રજ્ઞેશ ડોબરિયા. એક મુક્તક, બે ત્રણ છૂટા છે અને બે ગઝલ. બરાબર કે બધી વાતે બરાબર મારું એણે માન રાખ્યું છે, બધી વાતે બરાબર મારું એણે માન રાખ્યું છે, મારાથી પણ વધારે મારું એણે ધ્યાન રાખ્યું છે. પરાકાષ્ઠા બીજી તો પ્રેમની આથી વધુ શું હોય, પરાકાષ્ઠા પ્રેમની આથી બીજી વધુ શું હોય, મીરા નરસિંહ માફક મારું એણે ગાન રાખ્યું છે. પછી આંધળી તો આંધળી પણ શ્રદ્ધા કાયમ રાખી છે, આંધળી તો આંધળી શ્રદ્ધા કાયમ રાખી છે, બસ હવે જોવું રહ્યું હું ક્યાં મને લઈ જાઉં છું. એક શેર છે, જરૂરતથી વધુ ના આપજે ખુદા મને, જરૂરતથી વધુ ના આપજે ખુદા મને, નિયતમાં આજ મારી ખોટ મેં ભાળી છે. હવે ગઝલ લે કે રાત દિવસ જાગવું એળે ગયું, હાથ જોડી માંગવું એળે ગયું, રાત દિવસ જાગવું એળે ગયું, હાથ જોડી માંગવું એળે ગયું, અંત વેળાએ તરસથી પાવવા પેટ સામે તાકવું એળે ગયું. કે સુખ નહોતું જેનું મારા ભાગ્યમાં, સુખ નહોતું જેનું મારા ભાગ્યમાં, હાથ પકડી ભાગવું એળે ગયું. અને અણલખેલું વાંચ્યું જ્યારે જોરથી, કે અણલખેલું વાંચ્યું જ્યારે જોરથી, ઢોલ દાંડી વાગવું એળે ગયું. છેલ્લો શેર છે કે થઈ નશામાં ચૂર, થઈ નશામાં ચૂર સૂતું આ નગર, થઈ નશામાં ચૂર સૂતું આ નગર, ખુલ્લી આંખે જાગવું એળે ગયું. અને એક અંતિમ ગઝલ છે કે ચાંદ કાયમ મને બતાવે છે, ચાંદ કાયમ મને બતાવે છે, આગ પાણીમાં એ લગાવે છે. ચાંદ કાયમ મને બતાવે છે, આગ પાણીમાં એ લગાવે છે. અને સાબદો રેજે ભાઈ એનાથી, સાબદો રેજે ભાઈ એનાથી, એ બધું ટૂંકમાં બતાવે છે. અને જાલસાજી સિવાય બીજું શું આપે, જાલસાજી સિવાય બીજું શું આપે, હામી કાયમ બધે પુરાવે છે. જાલસાજી સિવાય બીજું શું આપે, હામી કાયમ બધે પુરાવે છે. કોઈ લાલચ જરૂર છે મનમાં, કોઈ લાલચ જરૂર છે મનમાં, આજ એનો મને ગણાવે છે. જે કોઈ લાલચ જરૂર છે મનમાં, આજ એનો મને ગણાવે છે. કઈ રીતે વાત બનશે એની કહે, કઈ રીતે વાત બનશે એની કહે, મનનું મનમાં બધું દબાવે છે. વાહ પ્રજ્ઞેશભાઈ. અને જે રીતે ઉદ્યોગકારો જે હોય છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, સમયનો અભાવ એટલે ઓછા સમયમાં કામ કરવા ટેવાયેલા, એ વસ્તુ એમણે અહીં પણ અપનાવી અને ખૂબ જ ઓછા સમયમાં અને ઘણું બધું, મતલબ પ્રોફિટ તો ઘણો બધો છે જ. હા, એટલે ગઝલ લખે છે. ખૂબ સરસ વાત કરી એમણે કે થઈ નશામાં ચૂર સૂતું આ નગર, થઈ નશામાં ચૂર સૂતું આ નગર, ખુલ્લી આંખે જાગવું એળે ગયું. કેટલી સરસ વાત કરી છે જાગવાની. અને આ જાગવાની વાત પરથી કવિ શ્રી મુકેશ જોશીનો એક શેર યાદ આવે છે
કે કોઈ પંખીને અહીં ચિંતા નથી, કોઈ પંખીને અહીં ચિંતા નથી, આપણે ખોખા ભરી પીંછા નથી, ને ઊંઘવાની ગોળીઓ વેચાય છે, જાગવાની અહીં કોઈને ચિંતા નથી. કેટલી સરસ વાત કરી છે. અને કવિશ્રીએ કહ્યું છે આ જાગવાનું એટલે આ જાગી જવું એટલે સવારે પથારીમાંથી ઉઠવું એ નહીં. આ જાગવાની જે વાત કરી છે જાગી જવાની વાત છે. અને જે લોકો જાગી જાય છે ને એ લોકો આવા કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. તો આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને અમુક કવિ અને કવિતામાં કામ કરતા લોકો તો એવા જાગેલા છે. જેમ કે હું વાત કરું તો ઘણા કવિ મને અહીં દેખાઈ રહ્યા છે કે જેઓ સુરતથી, બરોડાથી આપણને માણવા અહીં આવેલા છે. સુરતથી એ વાત મંથનભાઈ છે, સંદીપભાઈ પૂજારા આપણી વચ્ચે ઉપસ્થિત છે, પ્રશાંતભાઈ સોમાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ સિવાય મેહુલભાઈ પટેલ. આ બધાની હાજરીની અમે નોંધ લઈએ છીએ. બાકીના બધા છેક ભરૂચથી આવ્યા. બાકીના બધા છેક ભરૂચથી આવ્યા છે. તો જાગવાની જે વાત કરી કે અને જે જાગી જાય છે ને એને સુખ અને સંતોષ હાથ વગો હોય છે. ઈશ્વર એની આસપાસ વર્તાતો હોય છે અને ઈશ્વર ક્યાં ક્યાં હોય એની ચર્ચાઓ ઘણા સમયથી ચાલે છે. પણ એવું કહેવાય ને કે ઘણા સાહિત્યકારો અને ઘણા લોકોએ ઈશ્વર પ્રકૃતિમાં હોવાની વાતને સમર્થન આપ્યું છે. પ્રકૃતિ આપણને સદીઓથી સાચવતી આવી છે, પંપાળતી આવી છે, જગાડતી આવી છે. અને પ્રકૃતિનો જે ઈશ્વર આપણને જગાડવાનું જે કામ છે ને એ ટહુકાઓ કરતા હોય છે. અને ટહુકાઓ કરવાનું કામ પ્રકૃતિએ લાડકવાયા પંખીઓને સોંપેલું છે. અને એમ થાય કે પંખીઓનું કામ ટહુકા કરવાનું, તો આપણું કામ શું? તો આપણું કામ કવિ શ્રી અનિલ ચાવડા કહે છે એમ કે આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું એમ. આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી. આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય ખૂબ માનથી. ટહુકાની ઝેરોક્ષો થાય નહીં, એને તો ઘટઘટ પીવાય સાવ કાનથી. તો આ ટહુકાની ઝેરોક્ષો નથી થતી, પણ વાત કરું તો ટહુકા, કલરવ, પંખીઓની ઉડાન, પતંગિયાનો ફરફરાટ, ફૂલોની ફોરમ, ઝાડવાઓની ઝંખના, ઝરણા, નદીનું લાવણ્ય, ઉઘડતી સવાર, નમતી બપોર, ઢળતી સાંજ અને વળતી રાતને પોતાના શબ્દોમાં ઝીલવાની તાકાત હવે પછી જે રજૂ થવા જઈ રહ્યા છે એ કવિયત્રીમાં છે. શ્રીમતી મયુરિકા લેઉવા બેંકર, એમને હું આમંત્રણ પાઠવું છું પોતાના કાવ્યપાઠ માટે. શ્રીમતી મયુરિકા લેઉવા બેંકર, તેઓ પોતે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત છે. આવો અને આપની કવિતાઓથી અમને રૂબરૂ કરાવો. નમસ્કાર સૌને. ઘડિયાળમાં 6:15 વાગી ગયા છે અને ટાઉનશીપમાં સાંજ ઉતરી ચૂકી છે, પણ હું રજૂ કરવા જઈ રહી છું ઉગતી સવારનું ગીત. એક સવારે મારા ફળિયામાં આવીને જ્યારે સૂર્ય દાદાને જોયા અને ફળિયામાં મેં જે દ્રશ્ય જોયું એ જોઈને જે ભાવ સંવેદનો થયા એને ગીતમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. તો પ્રસ્તુત છે ઉગતી સવારનું ગીત. જો ફળિયામાં ઉગ્યો ઉજાસ, જો ફળિયામાં ઉગ્યો ઉજાસ, લીલા લીલા ઝાડની માથે ફૂલોનો મગમગ અજવાસ. જો ફળિયામાં ઉગ્યો ઉજાસ કે કાળો પાલવ ઓઢી સૂતી રાત પરી ઓ જાય ઉડી. કાળો પાલવ ઓઢી સૂતી રાત પરી ઓ જાય ઉડી. કલરવના કલકલ ઝરણામાં બુલબુલ માથા ગોળ ગુડી. કાળો પાલવ ઓઢી સૂતી રાત પરી ઓ જાય ઉડી. કલરવના કલકલ ઝરણામાં બુલબુલ માથા બોળ ગુડી. ને દૈયડનું મધ મીઠું ગાણું. વસંત ઋતુમાં વહેલી સવારે કાળું ને ધોળું એવું એક પક્ષી ચકલીના કદનું એનો તીણો મીઠો સ્વર રેલાવતું હોય છે. દૈયડનું મધ મીઠું ગાણું, થઈ પોકાર ઉગ્યું આકાશ. જો ફળિયામાં ઉગ્યો ઉજાસ. ને રવિ કિરણનું ટોળું ઘૂસી ગયું આંખની ઠેઠ ભીતર.
રવિ કિરણનું ટોળું ઘૂસી ગયું આંખની ઠેઠ ભીતર, ઘેન મઢેલી નિંદર ઉડી પગરવે ઉડે જૈન પિતર. સાત અશ્વોનો સવાર રોપે, સાત અશ્વોનો સવાર રોપે, ઝળહળ ઘનજી વન ચોપાસ, જો ફળિયામાં ઉગ્યો ઉજાસ. લીલા લીલા ઝાડની માથે ફૂલોનો મગમગ અજવાસ, જો ફળિયામાં ઉગ્યો ઉજાસ. ને ફળિયામાં સોનલ પરણો તડકો પથરાઈ ગયો તો ફૂલો પણ ઉગી ગયા. આપણે ઘણા બધા રંગના નિરાળા ફૂલો જોતા હોઈએ છીએ, પણ એ સૌમાં સફેદ રંગના ફૂલોની શોભા કંઈક અનેરી હોય છે. તો સૌ સફેદ ફૂલોને સમર્પિત સફેદ ફૂલોનું ગીત કે રૂપલે વિદાય લીધી, રૂપલે વિદાય લીધી, સોનલની આવી ડોલી. રૂપલે વિદાય લીધી, સોનલની આવી ડોલી, ઝાકળાના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. કે રૂપલે વિદાય લીધી, સોનલની આવી ડોલી, ઝાકળાના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. જુઈને ચમેલી તો મેં જોડિયા બહેનો જેવી, જુઈને ચમેલી તો મેં જોડિયા બહેનો જેવી, હસી પડે ત્યારે લાગે વરસે ધવલ હેલી. મોગરાને કામિનીની પોરમાં પર ટક બોલી, ઝાકળાના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. ને બીજો બંધ છે કે જીતી રાત રાણી પેલી, જીતી રાત રાણી પેલી, રાતની જ થાય પેલી, રજનીગંધાના ફૂલે રજનીને આગી ઠેલી. જીતી રાત રાણી પેલી, રાતની જ થાય પેલી, રજનીગંધાના ફૂલે રજનીને આગી ઠેલી. સુગંધની છાપ ભરી થાકી હું તો તોલી તોલી, ઝાકળાના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. અને અંતિમ બંધ છે કે ચંપાની ટગલી ડાળે, ચંપાની ટગલી ડાળે દયડ કર અંતિકેલી, ધરતીની સોડતાણી પારિજાતે માયા મેલી. લીલું ઉપવન ખેલે શ્વેત રંગ રાગ હોળી, ઝાકળના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. કે રૂપલે વિદાય લીધી, સોનલની આવી ડોલી, ઝાકળના છાંટણાથી આંગણાએ આંખ ખોલી. અને હવે આંગણામાં પ્રવેશ કરે છે પતંગિયું. પતંગિયાના પ્રતીક રૂપે માનવીય સંવેદનોને ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. ગીત છે કે પતંગિયાએ કાનમાં કીધું, પતંગિયાએ કાનમાં કીધું કે ચંચળ તારું મન મેં બાનમાં લીધું, પતંગિયાએ કાનમાં કીધું. ને પ્રથમ બંધ છે કે આમ તેમ અટવાતી નજરોની કેડીને દીધી છે મંજિલ રૂપાળી. આમ તેમ અટવાતી નજરોની કેડીને દીધી છે મંજિલ રૂપાળી. ફરફરમાં ખરખરતા ઓજ ભર્યા રંગોની બાંધી મેં બચકી સુવાળી. જા ઉમંગ ઉલ્લાસ બધું દાનમાં દીધું, પતંગિયાએ કાનમાં કીધું. અને બીજો બંધ છે કે કલરવતી નદીઓમાં ફળફળતા ઝરણાનો, કલરવતી નદીઓમાં ફળફળતા ઝરણાનો સાંભળ્યો છે કદીએની નાદ. કલરવતી નદીઓમાં ફળફળતા ઝરણાનો સાંભળ્યો છે કદીએની નાદ. ગંગા સ્વરૂપ થઈ વહેતી ધારાઓમાં રંગોનો રવતો કણસાટ. લે મેઘધનુ આખું એ ગાનમાં પીધું, પતંગિયાએ કાનમાં કીધું. ને અંતિમ બંધ છે કે મગમગતા ફૂલોની ક્યારી પૂછે કે હવે આવવાને કેટલી છે વાર. મગમગતા ફૂલોની ક્યારી પૂછે કે હજી આવવાને કેટલી છે વાર. રસબસતી ફોરમના તૂટ્યા છે બંધ, એની ઉપવનને વેદના અપાર. જા જલ્દી મળશે એ વેરાનમાં સીધું, પતંગિયાએ કાનમાં કીધું. કે ચંચળ તારું મન મેં બાનમાં લીધું, પતંગિયાએ કાનમાં કીધું. ને આ સવારને અહીંયા જ તરતી રાખીને ફરી ક્યારેક મળીશું. અસ્તુ, આભાર.
સરસ ગીતોની પ્રસ્તુતિ અહીં થઈ રહી છે અને જો ફળિયામાં ઉગ્યો ઉજાસ, જીએનએફસીના આંગણે આજે ઉજાસ ઉગ્યો છે, કવિતાનો ઉજાસ ઉગ્યો છે અને એ ઉજાસમાં હજુ ઉમેરણ કરીએ તો આણંદથી પદ્ય પરબના સભ્યો અહીંયા ઉપસ્થિત છે, ભૂષણભાઈ ઓઝા અને એમના મોટા ભાઈશ્રી પણ અહીંયા હાજર છે. એ લોકોની હાજરીની હું નોંધ લઉં છું. આપ જેવા સુગ્ય વાચકોથી, સુગ્ય ભાવકોથી અને શ્રોતાઓથી આવો જે કાર્યક્રમ છે દીપી ઉઠતો હોય છે ને મહેકી ઉઠતો હોય છે. આ ગીતો સાંભળીને મને એક ગીત યાદ આવ્યું રવિન્દ્ર પારેખજીનું. અલ્યા કાગળ પર ચિત્રે છે મોર, અલ્યા કાગળ પર ચિત્રે છે મોર, મોરને તો નાનકડું છોકરું એ ચિત્રે, ઓ હિંમત તો ટવકો તું દોર, ઓ હિંમત તો ટવકો તું દોર, ને મારામાં રાખી અકબંધ મને ચોરે, એવો તે કેવો ઘર ફોડું, મારામાં રાખી અકબંધ મને ચોરે, તું એવો તે કેવો ઘર ફોડું, છત્રીની જેમ મને ઓઢી લે આખી, ને પલળે તોય થોડું થોડું, પાણીથી ઠીક જરા પલળી બતાવ, પાણીથી ઠીક જરા પલળી બતાવ મને, હોય જ્યારે કોરું ધાકોર, અલ્યા કાગળ પર ચિત્રે છે મોર, મોરને તો નાનકડું છોકરું એ ચિત્રે, હો હિંમત તો ટવકો તું દોર. કેટલી સરસ રચના છે. પણ કવિએ કોરું ધાકોર હોવાની વાત કરી છે ને એમાં પલળવાની વાત કરી છે, જ્યારે અહીં તો બિલકુલ કોરું ધાકોર નથી. અહીં એક પછી એક સુંદર પ્રસ્તુતિ થઈ રહી છે અને આપણે સૌ પણ સુંદર મજાની કવિતાઓથી તરબતર થઈ રહ્યા છીએ. એનો આનંદ છે અને એ જ ઝરમરને આગળ ધપાવવા હવે પછીના કવિને મંચ પર આવકારવા છે. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. ખલીલ ધનતેજવી સાહેબનો આ શેર અને એમનું નામ અહીં બેઠેલા કોઈથી અજાણ્યું નથી. ખલીલ સાહેબને યાદ કરવાનું પ્રયોજન એટલું જ કે હવે જે કવિ રજૂ થવા જઈ રહ્યા છે તેઓએ ખલીલ ધનતેજવી સાહેબના જીવન પર પીએચડી કરેલ છે અને આ ઉપરાંત તેમનો ગીત કવિ વિનોદ જોશી એ નામથી એક વિવેચન ગ્રંથ પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રકાશિત થયેલ છે. આવા કવિતાના જિજ્ઞાસુ અને અભ્યાસુ કવિને એમના જ શેરથી મંચ પર કાવ્યપાઠ માટે આવકારવા છે કે આ તરફ તો દીવડા થતા હતા, આ તરફ તો દીવડા થતા હતા, કોણ કહે છે કે રાત અંધારી હતી. કવિ શ્રી રાણા બાવળિયા, તેઓ હાલ ભવંસ કોલેજ ડાકોર અનુસ્નાતક વિભાગમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. કવિ શ્રી રાણા બાવળિયા. हेलो, સૌને નમસ્કાર. એક શેર રજૂ કરું છું કે તેજ જેવા છે કદી અંધાર છે સપના, તેજ જેવા છે કદી અંધાર છે સપના, આ નશીલી રાતનો શણગાર છે સપના, ને રોજ તૂટે કેટલા ભેગા મળી નાહક, રોજ તૂટે કેટલા ભેગા મળી નાહક, અરે છે કબાડી જિંદગી ભંગાર છે સપના, રોજ તૂટે કેટલા. મોતીની આશ રાખી તળિયા સુધી ગયો છું, મોતીની આશ રાખી તળિયા સુધી ગયો છું, મીઠપ નદીની છોડી દરિયા સુધી ગયો છું, મોતીની આશ રાખી તળિયા સુધી ગયો છું, મીઠપ નદીની છોડી દરિયા સુધી ગયો છું, ને ક્યારેક શક્ય છે કે એ બારણું ઉઘાડે, ક્યારેક શક્ય છે કે એ બારણું ઉઘાડે, એ ઇંતજારે એના ફળિયા સુધી ગયો છે. ક્યારેક શક્ય છે કે એ બારણું ઉઘાડે, એ ઇંતજારે એના ફળિયા સુધી ગયો છું. એ ગઝલ છે કે વારા ફરતી વારા આવ્યા, વારા ફરતી વારા આવ્યા, દુઃખ પણ જો નો ધારા આવ્યા, ને શોધો તો પણ હાથ ન લાગે, ઈ કાગળમાં પણ બારા આવ્યા. સરસ. વારા ફરતી વારા આવ્યા, દુઃખ પણ જો નો ધારા આવ્યા,
ને શોધો તો પણ હાથ ન લાગે ઈ કાગળમાં પર બારા આવ્યા ને ઉપરા ઉપરી રમતો ચાલી ઉપરા ઉપરી રમતો ચાલી નહોતા એવા ધારા આવ્યા ઉપરા ઉપરી રમતો ચાલી નહોતા એવા ધારા આવ્યા ને ખાલી પગ પણ ના ઉચકાતા ખાલી પગ પણ ના ઉચકાતા ઈ માથે મોટા ભારા આવ્યા ખાલી પગ પણ ના ઉચકાતા માથે મોટા ભારા આવ્યા અને મંજિલ સુધી રસ્તે જાતા કાંટાના સથવારા આવ્યા મંજિલ સુધી રસ્તે જાતા કાંટાના સથવારા આવ્યા અને વેલા મોડા લડવા આવ્યા સામે તારા મારા આવ્યા વેલા મોડા લડવા આવ્યા ને એકલ દોકલ બાદ કરું તો કોઈ અહીંના સારા આવ્યા એકલ દોકલ બાદ કરું તો કોઈ અહીંના સારા આવ્યા અને અંતિમ શેર કે મીઠી નજરું રાખી ધીમે મીઠી નજરું રાખી ધીમે અશ્રુ તો પણ ખારા વાહ દોસ્ત, વાહ દોસ્ત, વાહ દોસ્ત. વાહ રાણા. મીઠી નજરું રાખી ધીમે અશ્રુ તો પણ ખારા આવ્યા વારા ફરતી વારા આવ્યા દુઃખ પણ જો નો ધારા આવ્યા વાહ દોસ્ત. બીજી ગઝલ કે જૂના કરારમાંથી સપના હજારમાંથી જૂના કરારમાંથી સપના હજારમાંથી નીકળી જવું છે મારે તારા વિચારમાંથી જૂના કરારમાંથી સપના હજારમાંથી નીકળી જવું છે મારે તારા વિચારમાંથી ને અફસોસ એટલો કે પસ્તી નથી થવાતું અફસોસ એટલો કે પસ્તી નથી થવાતું અખબાર જેમ કાયમ નીકળું બજારમાંથી અફસોસ એટલો કે પસ્તી નથી થવાતું અખબાર જેમ કાયમ નીકળું બજારમાંથી ને વેઢાડવી પડે છે આખી એ જિંદગીને વેઢાડવી પડે છે આખી એ જિંદગીને મેં સૂર સાંભળેલા સુની બજારમાંથી વેઢાડવી પડે છે આખી એ જિંદગીને મેં સૂર સાંભળેલા સુની મજારમાંથી ને હું પી ગયો મદિરા આંખોને બંધ રાખી હું પી ગયો મદિરા આંખોને બંધ રાખી થોડી ઉધારમાંથી થોડી પગારમાંથી હું પી ગયો મદિરા આંખોને બંધ રાખી થોડી ઉધારમાંથી થોડી પગારમાંથી ને પગલા નથી ભળાતા આવ્યું છે કોણ એવું પગલા નથી ભળાતા આવ્યું છે કોણ એવું ફૂલો ડરે જોયા આવી બહારમાંથી છેલ્લો શેર કે હદથી જરા વધારે સાકી શરાબ દેજે હદથી જરા વધારે સાકી શરાબ દેજે કે નીકળી શકું હું એકાદ ભારમાંથી કે નીકળી શકું હું એકાદ ભારમાંથી જૂના કરારમાંથી સપના હજારમાંથી નીકળી જવું છે મારે તારા વિચારમાંથી ને મોહબ્બત એ જ છે ઘેરા નશામાં ચૂર થઈ જાવું નાઝીર દાદા ને કાફિયા પર એક રચના છે કે મોહબ્બત એ જ છે ઘેરા નશામાં ચૂર થઈ જાવું વ્યથાને છેતરી કાયમ વ્યથાથી દૂર થઈ જાવું મોહબ્બત એ જ છે ઘેરા નશામાં ચૂર થઈ જાવું વ્યથાને છેતરી કાયમ વ્યથાથી દૂર થઈ જાવું ને તરાપો જોઈને હું એટલું શીખી ગયો છું કે તરાપો જોઈને એટલું શીખી ગયો છું કે નિરાંતે કાં વહી જાવું ને કા સામે પૂર થઈ જાવું તરાપો જોઈને એટલું શીખી ગયો છું કે નિરાંતે કાં વહી જાવું ને કા સામે પૂર થઈ જાવું ને હૃદય પર ઘાવ લાગે પણ કસોટી એ જ સાચી છે હૃદય પર ઘાવ લાગે પણ કસોટી એ જ સાચી છે કે જવાબો આપવાના કોઈ દી આતુર થઈ જાવું ને મને પડકારનારા તું ભલા એ તો વિચારી જો મને પડકારનારા તું ભલા એ તો વિચારી જો મને પથ્થર થવું છે બસ ના કોહિનૂર થઈ જાવું મને પથ્થર થવું છે બસ
ના કોહિનૂર થઈ જાવું ને પ્રણયની એક આ અંતિમ નિશાની હોય છે કાયમ. પ્રણયની એક આ અંતિમ નિશાની હોય છે કાયમ કે હવે આ વાંસળીની જાતમાંથી સૂર થઈ જાવું. પ્રણયની એક આ અંતિમ નિશાની હોય છે કાયમ કે હવે આ વાંસળીની જાતમાંથી સૂર થઈ જાવું. ને આજે ભરી લે જામ પછી યાદ આવશે, કરવા જેવું છે કામ પછી યાદ આવશે. ને હિંમત કરીને બોલ મને પ્રેમ છે ઓ દોસ્ત, અરે દિલમાં હતું એ નામ પછી યાદ આવશે. Thank you. વાહ રાણાભાઈ, તમે રાણાભાઈને કાવ્યપાઠ કરતા આગળથી જોયા, મેં પાછળથી જોયા. ખાલી પગ ઊંચા થતા નથી, એ બોલતા બોલતા એમના પગ ઊંચા થઈ ગયેલા. મને એમ થાય કે આ કવિ શબ્દ સાથે કેટલો આત્મીયતા અનુભવે છે, કેટલી આત્મીયતા અનુભવે છે. શબ્દમય બની ગયો છે. એક એક શબ્દ સાથે એ પોતે પણ વર્તાતા હતા એવું લાગ્યું. એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે. કવિ શ્રી ભાવેશ ભટ્ટ એવું કહે છે કે એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે, કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે. ને થોડા ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને, થોડા ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને આકાશ થરથરે તો અમને ફરક પડે છે. અહીંથી કવિતાઓ રજૂ થાય ને, આ શેર એટલા માટે બોલ્યું કે અહીંથી જ્યારે કવિતાઓ રજૂ થાય ને એમાં દાદ અને તાળીઓ મળે ને, એનાથી અમને ફરક પડે છે, આ સૌને ફરક પડે છે. શેર લોહી ચડી જાય છે, એમ થાય કે પહોંચ્યું ખરા. કવિતાઓ આપના સુધી પહોંચે છે અને એના પ્રતિસાદ રૂપે આ દાદ મળે, એ જ કવિતાની સફળતા, એ જ કવિની સફળતા અને એ જ શબ્દની સફળતા. શબ્દ પરથી મુકેશ જોશીનો એક શેર યાદ આવે છે કે શબ્દ એવો હું હજી શોધી રહ્યો છું, શબ્દ એવો હું હજી શોધી રહ્યો છું, મૌન કરતા જે બધું કંઈ કહી શકે. કેટલી સરસ વાત કહી છે. શબ્દ પાસે શીશી તાકાત છે. શબ્દ શું શું કરી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. બોલાયેલા કે લખાયેલા શબ્દના વાચકે અને ભાવકે અલગ અર્થ નીકળતા હોય છે. શબ્દોના બાણથી મહાભારતના યુદ્ધનું મંડાણ થયું હતું અને આ જ શબ્દ પુષ્પોથી વાલીઓ લૂંટારો વાલ્મીકી બન્યો હતો. શબ્દ ધ્વંસ કરી શકે છે તો શબ્દ સર્જન પણ કરી શકે છે. શબ્દ આગ લગાવી જાણે છે તો એ આગ બુઝાવી પણ જાણે છે. એ પીડા આપે છે તો પીડા સમાવી પણ જાણે છે. અને શબ્દનો આ જે મહિમા છે એ હવે પછી જે કવિ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે એ પોતાના શબ્દોમાં સરસ રીતે ઉતારી શક્યા છે. એમના જ એક શેરથી, અને એ શેરથી કવિને રજૂ કરવા છે કે વિંધી નાખે આર પાર એ વગર ચડાવ્યા બાણે, વિંધી નાખે આર પાર એ વગર ચડાવ્યા બાણે, આ તો છે ભાઈ શબ્દ, શબ્દની વાત કોઈ ન જાણે. શબ્દના સાધક અને ભાવક એવા શ્રી સિહોરના, ખાસ ઉલ્લેખ કરીશ કે સિહોરના ભરતભાઈ વાઘેલાને હું કાવ્યપાઠ માટે નિમંત્રણ આપું છું. ભરતભાઈ સિહોર ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા 6 વર્ષથી કાવ્ય સર્જન સાથે સંકળાયેલા છે. ભરતભાઈ વાઘેલા. ગીત રચનાઓ રજૂ કરીશ. સૌને બાળપણમાં લઈ જવા છે, પોતાના વતનમાં લઈ જવા છે. ગમતી મીઠી ગોઠડી હતી ને અલગ દલગ રમત્યું હતી. ગમતી મીઠી ગોઠડી હતી, અલગ દલગ રમત્યું હતી, બાળપણાની મોજ. આજ ફરીથી ગામડે ચાલ્યો કરવા એની ખોજ, આજ ફરીથી ગામડે ચાલ્યો કરવા એની ખોજ. કેવી મોજ કરતા કે ડુંગર ખેતર ફરવા જતા, ડુંગર ખેતર ફરવા જતા, વાડિયા કુવે તરવા જતા, સિંગ ચણ્યાને ગોળનું ઢેફું એકબીજાનું લઈને ખાતા.
ડુંગર ખેતર ફરવા જાતા, ભાડિયા કુએ તરવા જાતા, અરે સિંગ ચણાને ગોળનું ઢેફું એકબીજાનું લઈને ખાતા, ને હોય અબોલા તેમ છતાંય, હોય અબોલા તેમ છતાંય એકબીજાની હાંક સુણીને નીકળી જાતી ફોજ, આજ ફરીથી ગામડે આવ્યો કરવા એની ખોજ. કે સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, ને કોઈના હાથે લાકડી તોય કોઈ કદીના કોઈનો નેતા. સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, ને કોઈના હાથે લાકડી તોય કોઈ કદીના કોઈનો નેતા, ને કોઈને ખભે ઉચકી લેતા, કોઈને ખભે ઉચકી લેતા, કોઈના ખભે બેસી જતા, કોઈને ખભે ઉચકી લેતા, કોઈના ખભે બેસી જતા, કોઈનો નહોતો બોજ, આજ ફરીથી ગામડે આવ્યો કરવા. કે સાંજ પડે ને ગામના ચોરે ગામ આખાની ખબર્યું લેતા, કોઈના હાથે લાકડી તોય કોઈ કદીના કોઈનો નેતા, ને કોઈને ખભે ઉચકી લેતા, કોઈને ખભે બેસી જતા, કોઈનો નહોતો બોજ, આજ ફરીથી ગામડે આવ્યો કરવા. ગામમાં પ્રવેશ કરે છે તો શું થયું કે નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી. નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી, ને સોબથી વિના ડુંગર ખેતર લઈ ગયા મને એકલો તાણી. નદીએ જરા પગ મૂક્યો ત્યાં દોડતું આવ્યું ગામનું પાણી, સોબતી વિના ડુંગર ખેતર લઈ ગયા મને એકલો તાણી. એ બધું તો ત્યાંનું ત્યાં છે, ડુંગર ખેતર વાડી એ બધું તો ત્યાંનું ત્યાં છે, એ બધું તો ત્યાંનું ત્યાં છે. હું નથી બસ ગામડે મારા, જડતી નથી મોજ, આજ ફરીથી ગામડે કરવા એની મોજ. એ બધું તો ત્યાંનું ત્યાં છે, હું નથી બસ ગામડે મારા, જડતી નથી મોજ, આજ ફરીથી ગામડે કરવા એની ખોજ. બીજી એક ગીત રચના. ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ, ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ, વેશ ભજવ્યા ભાગે પડતા ખેદ રહ્યો ના લેશ, ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ. દેહ અને આત્માનો સંવાદ. ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ, વેશ ભજવ્યા ભાગે પડતા ખેદ રહ્યો ના લેશ. કે બંધ મુઠ્ઠીમાં લઈને આવ્યા કઈ કેટલા રંગ, આ બંધ મુઠ્ઠીમાં લઈને આવ્યા કઈ કેટલા રંગ, ને તેમ છતાંય એક જ રંગે રંગાયા છે અંગ. આ બંધ મુઠ્ઠીમાં લઈને આવ્યા કઈ કેટલા રંગ, તેમ છતાંય એક જ રંગે રંગાયા છે અંગ. આ કંકુ વર્ણી કાયા છોડી ધરો ધોળિયા ખેસ, ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ. કે લખચો રાશિ ફેરા ફરતા વાત હવે સમજાણી, આ લખચો રાશિ ફેરા ફરતા વાત હવે સમજાણી, રાજ વગરના સુના ઘરમાં આ નોંધારી છે રાણી. આ લખચો રાશિ ફેરા ફરતા વાત હવે સમજાણી, આ રાજ વગરના સુના ઘરમાં આ નોંધારી છે રાણી. ને રહી ગઈ છે કથા આપણી, રહી ગઈ છે કથા આપણી, રહ્યું કશું ના શેષ, ચલો સખી ચાલો જઈએ
હવે આપણે દેશ. પછી શું કહે છે કે ફરી મળીશું આપણ પાછા આ જ ભોમની માથે. ફરી મળીશું આપણ પાછા આ જ ભોમની માથે, ને દેહ મળી ગયો માટીમાં તો નવા દેહમાં સાથે. ફરી મળીશું આપણ પાછા આ જ ભોમની માથે, ને દેહ મળી ગયો માટીમાં તો નવા દેહમાં સાથે, ને નવા મંચ પર નવા રૂપમાં નવા ભજવશું વેશ. ચલો સખી રે ચાલો જઈએ હવે આપણે દેશ, વેશ ભજવ્યા ભાગે જોતા ખેદ રહ્યો ના દેશ. છેલ્લી એક ગીત રચના ભાઈ જે વાત કરી કે શબ્દ શું કરી શકે છે, શબ્દ સર્જન કરી શકે, શબ્દ વિસર્જન કરી શકે, એવી રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગોને આધારે શબ્દ શું છે, શબ્દ શું કરે છે, એની એક રચના કે વિંધી નાખે આર પાર એ, વિંધી નાખે આર પાર એ, વગર ચડાવ્યા બાણે. વિંધી નાખે આર પાર એ, વગર ચડાવ્યા બાણે. આ તો છે ભાઈ શબ્દ, શબ્દની વાત કોઈ ન જાણે. શબ્દની વાત કોઈ ન કે એક શબ્દનું વચન પાળવા રામાયણ સર્જાતી. એક શબ્દનું વચન પાળવા રામાયણ સર્જાતી, ને એક શબ્દના કટુ વચનથી ચોપાટું મંડાતી. એક શબ્દનું વચન પાળવા રામાયણ સર્જાતી, ને એક શબ્દના કટુ વચનથી ચોપાટું મંડાતી. ને રાજ ગયા ને તાજ ગયા છે, રાજ ગયા ને તાજ ગયા છે એક શબ્દના ઘાણે. આ તો છે ભાઈ શબ્દ, શબ્દની વાત કોઈ ન જાણે. કે નવ દેખ્યું ને બોલી નાખ્યું, નવ દેખ્યું ને બોલી નાખ્યું, સરખે ભાગે વહેંચો. નવ દેખ્યું ને બોલી નાખ્યું, સરખે ભાગે વહેંચો. ને ભરી સભામાં મૌન કહે છે, ખેંચો વસ્ત્ર ખેંચો. નવ દેખ્યું ને બોલી નાખ્યું, સરખે ભાગે વહેંચો. ને ભરી સભામાં મૌન કહે છે, ખેંચો વસ્ત્ર ખેંચો. અને નર મર્યો કે મર્યું જનાવર, નર મર્યો કે મર્યું જનાવર, વાત ભંગાણી પાણે. આ તો છે ભાઈ શબ્દ, શબ્દની વાત કોઈ. રામાયણ કે કપટ કરીને હરણું બોલ્યું, આવો લક્ષ્મણ આવો. કપટ કરીને હરણું બોલ્યું, આવો લક્ષ્મણ આવો. ને ક્રોધ કરીને ગૌતમ બોલ્યા, નારી પથ્થર થાવો. કપટ કરીને હરણું બોલ્યું, આવો લક્ષ્મણ આવો. ને ક્રોધ કરીને ગૌતમ બોલ્યા, નારી પથ્થર થાવો. ને ઇન્દ્રાસનને નિંદ્રાસનમાં, ઇન્દ્રાસનને નિંદ્રાસનમાં ભેદ ભૂલાવે ટાણે. કુંકર ઇન્દ્રાસનને નિંદ્રાસનમાં ભેદ ભૂલાવે ટાણે. આ તો છે ભાઈ શબ્દ, શબ્દની વાત કોઈ ન જાણે. છેલ્લો બંધ કે વેદ ધર્મમાં સંતન બોલ્યા, આ વેદ ધર્મમાં સંતન બોલ્યા, ખૂબ વિચારી બોલો. વેદ ધર્મમાં સંતન બોલ્યા, ખૂબ વિચારી બોલો. અરે મોંઘો મોંઘો સોના કરતા બંધ બારણે તોલો. વેદ ધર્મમાં સંતન બોલ્યા, ખૂબ વિચારી બોલો. આ મોંઘો મોંઘો સોના કરતા બંધ બારણે તોલો. ને જે જાણી લે શબ્દ ગતિને, જે જાણી લે શબ્દ ગતિને, એ જ સકળને માણે. આ તો છે ભાઈ શબ્દ,
શબ્દની વાત હોય. ખૂબ સરસ રજૂઆત થઈ કવિશ્રી દ્વારા. કવિશ્રીની રચનાઓ પરથી એટલું તારણ નીકળે છે કે કવિશ્રીને એમના ગામ પ્રત્યે અનહદ પ્રીતિ છે. આપણે પણ પોતાના ગામ પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ, પણ ઘણી વખત એવું થતું હોય કે આપણી જન્મભૂમિ, આપણી કર્મભૂમિને સ્વીકારવા માટે આપણે છોડવી પડતી હોય છે, અને ત્યારે એ ગામ પ્રત્યેની પ્રીતિ ધીરે ધીરે ભૂલાતી જાય છે. અને જ્યારે જીવનના અંતિમ ચરણ પર પહોંચીએ છીએ ને ત્યારે અચાનક યાદ આવે છે. એ એક દુર્ભાગ્યની વાત છે કે અંતિમ ચરણે પહોંચ્યા પછી ઘણી બધી વસ્તુઓનું ભાન થતું હોય છે, ઘણી બધી બાબતોનું ભાન થતું હોય છે. અંતિમ ચરણ વિશે કવિશ્રી ચંદ્રેશ મકવાણાનો એક શેર અહીં ટાંકું છું કે નદીની નાડ પારખી ઝરણ સુધી પહોંચ્યો. નદીની નાડ પારખી ઝરણ સુધી પહોંચ્યો, હું મારી દોડના અંતિમ ચરણ સુધી પહોંચ્યો. આ કવિ સંમેલન પણ હવે એના અંતિમ ચરણ પર છે. દરેક અંત એક નવી શરૂઆત માટે નિમિત્ત બનતો હોય છે. આજનો આ કાર્યક્રમ હિમલભાઈએ એમના વક્તવ્યમાં જેમ કહ્યું એમ અન્ય શહેરોમાં પણ થવા જઈ રહેલ અથવા તો થઈ શકશે એવા કાર્યક્રમો માટે આ કાર્યક્રમ નિમિત્ત બનશે, એ માટે જીએનએમસી તરફથી હું આનંદની લાગણી અનુભવું છું. એસેન્ડા ક્લબ વતી કશું ચીરકાળ નથી, પણ હા, મારા એક કવિ મિત્રએ વાત કરેલી કે જે બોલાયેલા કે લખાયેલા શબ્દો છે એ બ્રહ્માંડમાં ફર્યા કરતા હોય છે. ફરે 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 પછી જ્યારે યોગ્ય કલમ કે વાણી મળે ને ત્યારે ઉતરી પડે છે એની આગલી સફરમાં. અત્યારે જેટલા કવિઓ અહીં રજૂ થઈ ગયા એમના શબ્દો આ હવામાં અત્યારે ભળી ગયા છે, અને એ જ ક્રમને અનુસરીને આગળના કવિને આવકારવા છે. પણ એ પહેલા ભરતભાઈએ મહાભારત યાદ કરી છે, રામાયણ યાદ કરી છે, તો શ્રી કૃષ્ણને યાદ કરવા છે મારે. કવિશ્રી નિનાદ અધ્યારુ શ્રી કૃષ્ણને ફરિયાદ કરતા કહે છે, આમ દરિયાને કદી સોંપાય સોનેરી નગર, આમ દરિયાને કદી સોંપાય સોનેરી નગર. કૃષ્ણ એ પણ ના વિચાર્યું દ્વારકાનું શું થશે. અને તોપ છો તો તોપ જેવું કામ કરવાનું નિનાદ, તોપ છો તો તોપ જેવું કામ કરવાનું નિનાદ. તોપ જો ટહુકા કરે તો નાળચાનું શું થશે. કેટલી સરસ વાત કરી છે નિનાદભાઈએ કે સૌનું પોતપોતાનું એક નિશ્ચિત કર્મ છે. આપણે સૌ પોતાનું કાર્ય લખાવીને આવ્યા છે. આ બધું જે થઈ રહ્યું છે ને એમાં તો નિમિત્ત છીએ. રાજેન્દ્ર શુક્લદાદાનો શેર યાદ આવે છે કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. તો એ જ વાત શ્રી કૃષ્ણએ આપણને કહેલી છે કે કર્મ કરે જાઓ, ફળની આશા ન રાખો. તો શ્રી કૃષ્ણના નામધારી જ એવા કવિ આપણે આગળ હવે જે રજૂ થવા જઈ રહ્યા છે, માધવભાઈ આસ્તિક, એમને હું એમના જ શેર થકી કાવ્યપાઠ માટે આમંત્રણ આપું છું. તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું, તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું, જે રીતે જોયા કરે છે સાધુ આ સંસારને. માધવભાઈ નડિયાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. માધવભાઈ આસ્તિક. નમસ્કાર. એક મતલા એક શેર પછી 3 ગઝલ. એ રીતે ખુદને અમે સદ્ધર કરીશું, એ રીતે ખુદને અમે સદ્ધર કરીશું, હસ્તરેખામાં જ તારી ઘર કરીશું. એ રીતે ખુદને અમે સદ્ધર કરીશું, હસ્તરેખામાં જ તારી ઘર કરીશું. એ પથ્થરોમાંથી બનાવ્યો છે તને પણ, પથ્થરોમાંથી બનાવ્યો છે તને પણ, ભૂલશે તું તો ફરી પથ્થર કરીશું, ભૂલશે
લાય પીડા ને આ કળતર જાગતો રાખે મને, આણનું અણિયાળું બિસ્તર જાગતો રાખે મને. લાય પીડા ને આ કળતર જાગતો રાખે મને, આણનું અણિયાળું બિસ્તર જાગતો રાખે મને. ને હા ઈલાજો પણ ઘણી વેળા બની બેસે દરદ. હા ઈલાજો પણ ઘણી વેળા બની બેસે દરદ, ફૂગથી કાઢેલું કસ્તર જાગતો રાખે મને. ફૂગથી કાઢેલું કસ્તર જાગતો રાખે મને. ને ના મને આ કાળજા પર સહેજ પણ શંકા નથી. ના મને આ કાળજા પર સહેજ પણ શંકા નથી. ભેટમાં આવેલું બખ્તર જાગતો રાખે મને. ભેટમાં આવેલું બખ્તર જાગતો રાખે મને. જાગવું છે એક ઊંડી ઊંઘથી. જાગવું છે એક ઊંડી ઊંઘથી. આ રટણની લત નિરંતર જાગતો રાખે મને. ને કાલ કેવી છે નથી જે જાણતા એ સૂઈ ગયા. કાલ કેવી છે નથી જે જાણતા એ સૂઈ ગયા. ને ભવિષ્ય જાણ્યાનું ભણતર જાગતો રાખે. કાલ કેવી છે નથી જે જાણતા એ સૂઈ ગયા. ને ભવિષ્ય જાણ્યાનું ભણતર જાગતો રાખે મને. ને કઈ યુગોથી આંખમાંથી જેલ છે બરછટ સ્મરણ. કઈ યુગોથી આંખમાંથી જેલ છે બરછટ સ્મરણ. પાપણો વચ્ચે આ નડતર જાગતો રાખે. ને છેલ્લો છે આ નીરવતાને હવે ભેટી અને સૂઈ જઈશ હું. આ નીરવતાને હવે ભેટી અને સૂઈ જઈશ હું. ક્યાં સુધી જીનું છું જંતર જાગતો રાખે મને. ક્યાં સુધી જીનું છું જંતર જાગતો રાખે મને. બીજી ગઝલ. આવી ઊભા છે બે જણ કેવા પડાવ વચ્ચે. આવી ઊભા છે બે જણ કેવા પડાવ વચ્ચે. સળગે છે એક દરિયો બંનેની નાવ વચ્ચે. આવી ઊભા છે બે જણ કેવા પડાવ વચ્ચે. સળગે છે એક દરિયો બંનેની નાવ વચ્ચે. ત્યારે તટસ્થતાનો દાવો કરી શકું. ત્યારે તટસ્થતાનો દાવો કરી શકું હું રહી શકું જો તારા પ્રભાવ વચ્ચે. હું રહી શકું તારા પ્રભાવ વચ્ચે. ત્યારે તટસ્થતાનો દાવો કરી શકું હું રહી શકું જો તારા પ્રભાવ વચ્ચે. થોડા દિવસ પછી તો નહીં ઓળખી શકે તું. થોડા દિવસ પછી તો નહીં ઓળખી શકે તું. હું તું બની રહ્યો છું તારા લગાવ વચ્ચે. થોડા દિવસ પછી તો નહીં ઓળખી શકે તું. હું તું બની રહ્યો છું તારા લગાવ વચ્ચે. ને જાગ્યા મને અબરખા દરિયો બની જવાના. જાગ્યા મને અબરખા દરિયો બની જવાના. ખારાશ મેળવી મેં મીઠા તળાવ વચ્ચે. જાગ્યા મને અબરખા દરિયો બની જવાના. ખારાશ મેળવી મેં મીઠા તળાવ વચ્ચે. ને અમને ખબર છે કે તું રાખે છે સાથે અમને. શેર છે. અમને ખબર છે કે તું રાખે છે સાથે અમને. કાળા ટીકાની માફક તારા ઉઠાવ વચ્ચે. અમને ખબર છે કે તું રાખે છે સાથે અમને. કાળા ટીકાની માફક તારા ઉઠાવ વચ્ચે. છેલ્લો છે મારી સમસ્યાઓનું બસ એ નિરાકરણ છે. મારી સમસ્યાઓનું બસ એ નિરાકરણ છે. આપો નવી સમસ્યા એના સુઝાવ વચ્ચે. છેલ્લી ગઝલ. એટલે ભજવી શક્યોના એક પણ કિરદારને. એટલે ભજવી શક્યોના એક પણ કિરદારને. છેતરી શકતો નથી હું મારા એકાકારને. એટલે ભજવી શક્યોના એક પણ કિરદારને. છેતરી શકતો નથી હું મારા એકાકારને. ને એટલે ઘૃણાન થાતી આપને ઇતિહાસથી. એટલે ઘૃણાન થાતી આપને ઇતિહાસથી. શૌર્ય રસ નીચે દબાવ્યા કંઈક નરસંહારને. એટલે ઘૃણાન થાતી આપને ઇતિહાસથી. આપણે ઇતિહાસ હંમેશા ગૌરવવંતો લાગે છે
પણ શૌર્ય રસ નીચે દબાવ્યા કઈક નરસંહારને, ને કોઈ ચોખંડી જગામાં લહેર ના લાવી શક્યા. કોઈ ચોખંડી જગામાં લહેર ના લાવી શક્યા, તો અગરિયા જેમ કેવળ નીચ વીસુ ક્ષારને. કોઈ ચોખંડી જગામાં લહેર ના લાવી શક્યા, તો અગરિયા જેમ કેવળ નીચ વીસુ ક્ષારને. ને બેવ બાજુ છે નકુચા, બેવને જાણ છે. બેવ બાજુ છે નકુચા, બેવને જાણ છે. કોઈથી ખોલી શકાયું ના અહમના દ્વારને. બેવ બાજુ છે નકુચા, બેવ બાજુ છે નકુચા, બેવને જાણ છે. કોઈથી ખોલી શકાયું ના અહમના દ્વારને. ને લાવ તું દરિયો છતાં વિનાશ ના લાવી શકે. લાવ તું દરિયો છતાં વિનાશ ના લાવી શકે, તો અગરિયા જેમ કેવળ સાચવીશું ક્ષારને. તો અગરિયા જેમ કેવળ સાચવીશું ક્ષારને. ને અંતિમ છે ભાઈએ ઓલરેડી કહી દીધો છે, પણ ફરીથી, તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું. તું મળે વર્ષો પછી તો એમ હું જોયા કરું, જે રીતે જોયા કરે છે સાધુ આ સંસારને. જે રીતે જોયા કરે છે સાધુ આ સંસાર. વાહ કવિ, અત્યાર સુધી નડિયાદી જવાનું મને ખ્યાલ હતું કે હવે નડિયાદી કવિને પણ હું ઓળખતો થઈ ગયો. ખૂબ સરસ પ્રસ્તુતિ રહી સૌની. બેવ બાજુ છે નકુચા, બેવને એ જાણ છે. સરસ રહે છે કે કોઈથી ના ખોલી શકાયું આ અહમના દ્વાર. મિત્રો, પાણીનું બિંદુ હોય ને એ તપાવેલા તવા પર પડે તો એનું નામો નિશાન રહેતું નથી. એ જ જળ બિંદુ જો કમળપત્ર પર પડે તો મોતી જેમ ચમકે છે, અને એ જ જળ બિંદુ જ્યારે સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો મોતી બને છે. તેવી જ રીતે સત્સંગ એ મનુષ્યને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ પ્રદાન કરે છે. માટે જ કહેવાયું છે સંગતે રંગ. મારા માટે એ આનંદની વાત છે કે જીએનએફસીના આંગણે આવું કવિતાનું પોંખણ થતું હોય ત્યારે કેટલાક જીએનએફસીના મારા મિત્રો છે કે એમનો સત્સંગ છે ત્યારે જ આવું ઉત્તમ થતું હોય છે. ને એ ભાવકો હોય ને શ્રોતા વગર કોઈ સભા શોભતી નથી. ને એટલા સરસ ભાવકોને એમાંથી કેટલાક લોકો ખૂબ સારું લખે પણ છે. તો શબ્દો સાથે કામ કરતા એવા ઘનશ્યામસિંહ ડાભી અમારી વચ્ચે ઉપસ્થિત છે. ને પછી દવેભાઈ છે, તમારો દીપકભાઈ મને અત્યારે એ થઈ ગયું. એ સિવાય આપણી વચ્ચે જયેશભાઈ પારેખ પણ ઉપસ્થિત છે. એમને 3 પુસ્તકો લખે છે. આ સૌની ઉપસ્થિતિને હું નોંધ લઉં છું. અને આપ સૌ છો ત્યારે આવા કાર્યક્રમો થતા હોય ને એમાં અમારી વાત થતી કવિતા કક્ષની ટીમ સાથે કે કેવું રહેશે. સારું જ રહેશે, ચિંતા ના કરતા, સારું જ રહેશે. અને ખૂબ સરસ છે. અને તમારા થકી અત્યારે હું અહીં માનભેર ઊભો રહી શક્યો છું. તો આપના જેવા કવિગણ અને આપના જેવા શ્રોતાગણ પાસેથી થોડા રંગ લઈને આજના આ કવિ સંમેલનને હું અહીં પૂર્ણ જાહેર કરું છું. અને આભાર વિધિ માટે હું કવિતા કક્ષમાંથી ઉદયભાઈ મારુને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. આભાર. જય જય ગરવી ગુજરાત. નર્મદે હર. કંઈક ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરશો. એકદમ સમયસર. થેન્ક યુ. બધા વેચજો, મારે તમારો આભાર માનવાનો. કવિતા કક્ષ ભાવનગરથી ભરૂચ આવે છે. કે અહીં આવવા પાછળ જેણે કવિતા કક્ષને અહીંયા લાવવાનું જે સપનું જોયું એ હિમલભાઈ. આમ તો એ ના પાડે ભાઈ કોઈ જગ્યાએ મારું નામ લેવું નહીં, મારા વખાણ કરવાની, પણ હવે
આ કવિતા રક્ષણ પ્રવૃત્તિ કરવા માટે અમારે થોડી ઘણી ફાઇનાન્શિયલ હેલ્પની જરૂર હતી. ક્યાંથી મળશે ફાઇનાન્શિયલ હેલ્પ? શરૂઆતમાં એકાદ વર્ષ અમે બધા મિત્રોએ થોડું ઘણું ફાળો કરી, એટલે અમારા પોતાનો 9 જણા 10 જણાનો અમે ફાળો કરી અને અમે કાર્યક્રમ શરૂ રાખ્યા. પછી હિમલભાઈનું એક પુસ્તક આવ્યું અને પુસ્તક ત્યારે જીવાય છે કે જેની આવક જેટલી થઈ 1,92,000 સમથિંગ, એ તમામ આવક એને કવિતા કક્ષ આ બધી પ્રવૃત્તિ. કવિતા કક્ષ આજે ટકી રહ્યું છે બસ આવા બધા કાર્યક્રમોને લીધે, આ બધી ઉમદા ભાવનાને કારણે. અને હજી કવિતા કક્ષનું એક પ્રથમ પ્રકાશન હતું. બીજું પ્રકાશન 1 સદીનો કોરો જીતુભાઈ આઢેરનું, અને ત્યારબાદ ડૉક્ટર ફિરદોસ દેખૈયાનું સંપાદન નાઝીર દાદાને લઈ સમગ્ર નાઝી. એ વાત મને મંજૂર નથી, એ આગામી અમારા કાર્યક્રમો છે. તો નેરુદાને આપણી વચ્ચે જીવન કરનાર શ્રી રમણીક અગ્રવાલજી, એમનો આ તકે હું આભાર માનું છું. કવિતા વિશે વાત કરનાર મિનલબેન દવે, એમનો આભાર માનું છું. અહીં બેઠેલ તમામ કવિગણ, આપ સૌ છેલ્લે સુધી બેઠા એ તમામનો અહીંથી કવિતા કક્ષોથી હું આભાર માનું છું. આ ઉપરાંત જે સર્જકો હાજર રહ્યા છે, કવિઓ હાજર રહ્યા છે, જેની અંદર હું અહીં જોઈ શકું છું વિપુલ માંગરોળિયા છે, પ્રસાદ સોમાણી છે, મેહુલ પટેલ, આતુ કબરજેભાઈ એ છે, મંથન ઈસાકર, સંદીપ પૂજારા, આનંદના વનની કવિશ્રી, જે ટોજાના બંને સુપુત્રો તારકભાઈ અને ભૂષણભાઈ, એ બંને અહીં હાજર છે. કિરણભાઈ જોગીદાસ એ હાજર છે. એ સૌનો આ તકે મારે આભાર માનવાનો છે. જેણે અમને આ સ્ટેજ આપ્યું કવિતા કક્ષની ઊભા રહેવા માટે, તો એ માટે SRN ક્લબ, JNFCનો અને એમના અધિકારીગણનો આભાર માનું છું. અને આ સમગ્ર સુંદર કાર્યક્રમની તમામ વ્યવસ્થા જેના શિરે હતી, અમારા કવિતા કક્ષનો એક સ્તંભ જેની આજે ભરૂચની અંદર છે, અને જેણે આ તમામ વ્યવસ્થાઓ કરી છે, એ માટે હું નિકુલ ભટ્ટનો આભાર માનું છું. અને એની સાથે ટકો મિલાવીને અમે કાલ સાંજે આવ્યા ત્યારથી અત્યાર સુધી આપણી સાથે છે અને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું એવા અંકુર વેંકરનો પણ હું આ તકે આભાર માનું છું. નવો કાર્યક્રમ, એવા આપણા કાર્યક્રમનું નામ છે આપણે કવિતા કાર્યક્રમના સંચાલક અંકુર બેંકરની મુખ સંમતિ લઈ અને અમારા ભાવનગરનો એક વિદ્યાર્થી ભણે છે કોલેજની અંદર, એ પણ લખે છે. તો નવોન્મેષ જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ સાર્થક થાય એટલા માટે ભાર્ગવ રાજ્યગુરુ એને હું વિનંતી કરીશ કે એની એક રચનાથી આપણે આ કાર્યક્રમ છે કાર્યક્રમનું સમાપન કરીએ. ભાર્ગવ રાજ્યગુરુ. નમસ્કાર. ડાયરેક્ટ ચાલુ કરું છું. આમ દૂર દૂર રહીને તું રણક્યા ના કર, આમ દૂર દૂર રહીને તું રણક્યા ના કર, તારાની માફક હવે ચમક્યા ના કર. આમ દૂર દૂર રહીને તું રણક્યા ના કર, તારાની માફક હવે ચમક્યા ના કર. તું પણ છે મારા જ બગીચાનો છોડ, તું પણ છે મારા જ બગીચાનો છોડ, પોતાની જાતને નીચે આંક્યા ના કર, પોતાની જાતને નીચે આંક્યા ના કર. નદી પાસે સદા સાથે જ છે તું, નદી પાસે સદા સાથે જ છે તું, આમ પોતાને જ તું અવગણ્યા ના કર. નદી પાસે સદા સાથે જ છે તું, આમ પોતાને જ તું અવગણ્યા ના કર. શું દૂર તો શું થઈ જશે, શું દૂર તો શું થઈ જશે, તારો જ છું તું ચિંતા ના કર, તારો જ છું તું ચિંતા ના કર. મળવું હોય તો કહે જવલત હાજર છે, મળવું હોય તો કહે જવલત હાજર છે, આમ પોતાના જ મનને છેતરિયા ના કર. આમ દૂર દૂર રહી તું રણક્યા ના કર, તારાની માફક હવે ચમક્યા ના કર. થેન્ક યુ. એક છેલ્લી વાત કહી દઉં કે મેં નોંધ લીધી, એમાં અમારા માન્યતા ઝરણાબેન રાજાનું નામ લેવાનું રહી ગયું છે. માફ કરશો, ફરીથી તમારી પર પાછળથી નજર પડી. ખૂબ ખૂબ આભાર. અહીં આ ખુરશી ગોઠવવા પર તમામ વ્યવસ્થા કરનાર અહીંના કર્મચારીઓ અને
વ્યવસ્થા કરનાર જે મિત્ર છે એનો આ તકે હું આભાર માનું છું અને આ કાર્યક્રમ અત્રેથી સંપન્ન થયેલો જાહેર કરું છું.